જે અમારો છોકરો આવ્યો છે ને બાપ નથી, સમજી લ્યો. ગમે ને લઈને પૈસા ભર્યા છે તો દુઃખ ન થાય. વ્યાજે લીધા છે. મેં વ્યાજે લીધા છે પૈસા આ પરિણામ માટે. દુઃખ તો થાય જ છે ને, કારણ કે બધાએ પૈસા ભેગા કરી અને ધીમે ધીમે ગરીબી અને પેટ કાપી કાપીને પૈસા ભેગા કર્યા હોય ને પછી આવું થાય તો પછી ગુસ્સો તો આવે ને, કેમ ના આવે? એની દીકરી પર થાય તો કેવું થાય? આજે એની દીકરી પર થાય તો કેવું થાય બધાને? કે નથી થતું? બધાને દુઃખ તો થાય ને ભાઈ, કે આજે એનો ઘરવાળો ન હોય અને પૈસા ભર્યા હોય તો દુઃખ કેટલું લાગે? લાગે ને. મારી સ્થિતિ એવી હતી તો અમે સમૂહમાં લગ્ન કરવા આવીને, એટલે આ સમૂહ લગ્ન અમે ગમે એમ કરીને કરવા હતા. અહીંયા આવ્યા તો અમે કાલના આમના હેરાન થાય છે. અત્યારે હેરાન એટલા થયા છે, એટલા ખર્ચ કર્યું હોય તો માણસ શું કરે? હોય ન હોય તો ગમે ત્યાંથી લઈને પૈસા અને કર્યું હોય ને અમે કોઈ કોઈની માથે કરે નહીં. તો તમે આ દરેક આંખો જુઓ, આ એ માતા પિતાની આંખો છે, પરિવારજનોની આંખો છે, ને તે આંખોમાં અત્યારે જે ભીનાશ છે અનેક વરવધુ છે તે અત્યારે કહી શકાય ખૂબ સાદાઈથી અત્યારે પરિણયમાં પગલાં પાડી રહ્યા છે. રોપાયેલા ખાલી માંડવા, લીલુડા તોરણ છે તે હાલ તો જોઈ શકાય કે વેર વિખેર છે. આસોપાલવના પ્રત્યેક પાંદડામાં બંધાયેલા સપનાઓ છે તે ક્યાંક ને ક્યાંક તૂટ્યા છે, વેર વિખેર થયા છે. કારણ કે રાજકોટમાં સમૂહના જે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન હતું ને તેમાં આયોજકો છે તે ભાગી ગયા છે અને હાલ તો પોલીસે છે તે તમામ તૈયારીઓ દર્શાવી છે. અને જે આપણે જોઈ શકીએ કે અનેક લોકો છે અત્યારે આવી રહ્યા છે, તૈયારી દર્શાવી રહ્યા છે કે લગ્ન પૂરા કરાવવામાં આવશે. શું નામ છે બા તમારું? મારું નામ પ્રવીણાબેન. શું કહેશો આ ઘટના અંગે કેવું લાગે? ઘટના બહુ જ આમ માથું પર હચમચી ગયું એટલી ઘટના લાગે. અને બીજા નંબરમાં અમારી સ્થિતિ એવી હતી તો અમે સમૂહમાં લગ્ન કરવા આવીને, એટલે આ સમૂહ લગ્ન અમે ગમે એમ કરીને કરવા હતા. અહીંયા આવ્યા તો અમે કાલના આમના હેરાન થાય છે અને અત્યારે આમના બેઠા છે ભૂખા તરસા. કાંઈ તમારું કોણ? મારા ભાઈનો દીકરો. કેટલું દુઃખ થાય? પરિવારે સપનું જોયું હોય, મા બાપે સપનું જોયું હોય. આ એના મા બાપ છે. હા, અમે વ્યાજે લીધા છે પૈસા આ પરિણામ માટે. એક મિનિટ, હું તમને એ પિતાની આંખો દેખાડવા માંગુ છું. તમે પણ જુઓ, એ ઠગાઈ કરનાર લોકો છે. તમે જુઓ કે આ લગ્ન હોય છે માતા પિતા માટે કેટલા હોય છે, એના પિતાની આંખો જુઓ. શું કહેશો? પેલા વ્યાજે લીધા છે. છોકરા રજા હવાર નથી દીધા, ચા પાણી નહીં, કોઈને કાંઈ, અને અટાળે બેઠા છે. ક્યારે ખબર પડી? ઘરે આવીને લઈ ગયા છે. એટલી વ્યવસ્થા છે, આ કાંઈ વ્યવસ્થા નથી. અને અટાણે આ છોકરી જો બીમાર થઈ ગઈ, છોકરો બીમાર થઈ ગયો, હવે પાછા આવીએ જઈએ કેવા હેરાન, અને વ્યાજે પૈસા લઈને આ કર્યું છે ને આ પરિસ્થિતિ કરી છે. કેટલું દુઃખ થયા બાબતે. આવા લોકો હોય છે સમાજમાં, આવા પણ લોકો છે જે આ વસ્તુમાં પણ આપણે કરતા હોય છે. સાહેબુ છે, આ છે, જો આવા નાના માણા માથે આવું કરે, દઈ તો નથી શકતા, પણ આવી પરિસ્થિતિ માણા માથે તો આ લોકોને ગમે ત્યાંથી પકડી અને એને આનું ગમે એમ કરીને આનું હરખું કરવું પડે. વિશ્વાસ ઉઠી જાય. કદાચ ગમે એટલો કરિયાવર મૂકે ગમે એટલું કરશે ને તો દુનિયામાં વિશ્વાસ નહીં રહે. સમૂહ લગ્ન હાવ ગરીબ મા બાપ પૈસા તો આંગણે પૈણાવશે, સમૂહમાં નહીં કરે. અત્યારે પોલીસ દ્વારા જે લગ્ન કરાવવામાં આવી રહ્યા છે એને લઈને શું કહેશો? કે હવે પોલીસે નક્કી કર્યું છે કે સાદાઈથી લગ્ન થઈ જાય અત્યારે. એ બહુ સારું કર્યું. એના જવાબ તો તમારા કોણ છે? તમારા દીકરા છે, તો એને અત્યારે પરણે છે? નથી થતો તો ધંધો કરે છે, બેહે છે, બિચારા શું કરે મજબૂરીને, અને આ પરિસ્થિતિ કરીને બેહી ગયા છે. આને સમજવું જોઈએ કે આપણે શું કરીએ શું નહીં. આ સવારના 6 વાગ્યાનું કીધું, અહીંયા આવ્યું તો કોઈ વ્યવસ્થા નહીં, બીમાર. હવે આને લઈ જવા, આવું કન્યાનો છોકરો 2 બીમાર થઈ ગયા, નથી ખાધા, નથી દવાઈ પીવે, પાણીની વ્યવસ્થા પણ નહીં. એ 20 રૂપિયાની બોટલ કરી દીધી છે. કેટલા હેરાન છે. આ લોકોને પકડવું જોઈએ. મોટા મોટા સાહેબુ છે, રાજકારણી છે, આ કઈ એમનેમ તો ન થાય. તમે વિચાર કરજો, તમે ઉઠીને આ કઈ નહીં કરી શકો તો આ શું થાય? ઘરે લૂંટવા મળશે આ લોકો. કેટલો ગુસ્સો આવે લોકો ઉપર કે જે લગ્ન જેવા બંધનમાં પણ આવું કરે છે, કે કેટલું શું કાર્યવાહી થવી જોઈએ એમના વિરુદ્ધ? એની માથે કાંઈક ને કાંઈક સજા થવી જ જોઈએ. ઘરમાંથી કેવી રીતે રૂપિયા કાઢી દીધા હોય. તમને આજે સવારે ખબર પડી હતી કે કાલે સાંજે? આજ સવારે. તમે ક્યાં આવ્યા છો? અમે નવાગઢથી.
ત્યાંથી છેક આવો છો ને આજે સવારે તમને ખબર પડી, પછી શું નિર્ણય લીધો હતો તમે? હવે બસ વીર જવાનું ક્યાંક મંદિરમાં પહેણાવી લે બસ. મારી ભાણે જ ને ઘરે કીધું કે પપ્પા કે અહીંયા હું મટાવી નાખી મામા કરો ભાઈ બીજું શું. અને હવે પરણે તો છે અત્યારે. હવે કેટલો લોકોને શું લાગે છે કાકા, લોકોને હવે કદાચ સમૂહ લગ્ન પરથી વિશ્વાસ ઉઠી જાય તે પ્રકારની ઘટનાઓ બની રહી છે? અને આ કેવડી પબ્લિક એટલા છે. પોલીસ વાળાથી સારું કહેવાય કે ભગવાન કહેવાય કે અહીંયા પતાવી દે. મંદિર ગોતવા તો ખરા ને, કઈ મંદિરે જવું, કેમ કરવું, પંડિતો ગોતવા. ગોતવા બધી વ્યવસ્થા હોય ન હોય, બહાર થી લાવવું પડે, આ બધી તૈયારી કરી હોય, એ બધું નો ઓલું કરવું પડે ભાઈ. બસ એ જ કેવું છે, બીજું કઈ નથી કેવું કે આવું કોઈ દી કોઈની માથે કરે નહીં. તો તમે આ દરેક આંખો જુઓ, આ એ માતા પિતાની આંખો છે, પરિવારજનોની આંખો છે ને તે આંખોમાં અત્યારે જે ભીનાશ છે તે ભીનાશમાં ગુસ્સો પણ છે, કારણ કે એક સંસ્કાર છે આપણે ત્યાં લગ્નનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. પરિવારે બાળપણથી પોતાના સંતાનોને પરણાવવાનું સપનું જોયું હોય છે અને સપનામાં જે રીતે આપણે જોઈએ તો કહી શકાય કે એને પણ ઠગાઈ એના પર પણ ઠગાઈ કરનારા લોકો અત્યારે આપણા સમાજમાં જોવા મળે છે. આ સમાજની વરવી વાસ્તવિકતા છે. કદાચ જે રીતે માજીએ વાત કરી કે કદાચ જો આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે તો સમૂહ લગ્ન પરથી લોકોનો વિશ્વાસ છે તે કાયમ માટે ઉઠી જશે. અને જે રીતે તમામ પરિવારોએ લીલા તોરણના સપના જોયા હશે, એ મંગળ ગીતો છે તે ગવાતા હોય છે, પરંતુ અત્યારે આપણે જોઈએ તમામ લગ્ન છે તે સાદાઈથી કરવામાં આવી રહ્યા છે. એક વખત આમની તરફ નજર કરો અને તમે પણ જુઓ કે જે આ પ્રકારની ઘટના છે જે ક્યારેય ન બનવી જોઈએ, લોકોનો વિશ્વાસ છે તે ક્યારેય ન તૂટવો જોઈએ, કારણ કે જે પરિવારો છે તેમની હાલત છે તે ખૂબ ખરાબ થતી હોય છે. હાલત છે જે સપનાઓ તૂટે તેની ચીજ છે કોઈને સંભળાતી નથી હોતી, હૃદય છે બસ તૂટી જતા હોય છે. શું નામ છે બેન તમારું? કાંતાબેન. શું કહેશો કે અત્યારે આપણે જોઈએ જે રીતે આયોજકો ભાગી ગયા, શું આયોજન હતું અને કઈ રીતે આ થયું, અને અત્યારે પોલીસ દ્વારા ફરી લગ્ન કરવામાં આવી રહ્યા છે, આપણે જોઈએ તો ફરી લગ્નો પણ થઈ રહ્યા છે, શું કહેશો? પણ ફરી લગ્ન થયા છે, હેરાન તો કર્યા ને બધાયને. ખૂબ સાચું. હા હેરાન કેવા થયા છે એટલે બધી અત્યારે એમ કેટલું દુઃખ થાય, કારણ કે દુઃખ તો સપના થાય ને, જોયા હોય બધાની માતા પિતાએ. છોકરીઓ રોવે, બધી આવી રીતના કરાય નહીં ને, ફોડ ન કરાય ને, તો એને પેલા કેવું હતું ને એમ. માતા પિતાએ કેટલા સપના જોયા હોય છે સંતાનો. અત્યારે હેરાન એટલા થયા છે, એટલા ખર્ચ કર્યું હોય તો માણસ શું કરે, હોય ન હોય તો ગમે ત્યાંથી લઈને પૈસા અને કર્યું હોય ને અમે તો હેરાન થવાના છે ને બધાય. શું કહેશો એ દીકરીઓ અત્યારે ક્યાં છે ને કેવી હાલત છે એમ? એની હાલત બહુ જ છે. અમારી દીકરી જો અત્યારે આમથી આવીને આમ લઈ ગયા હતા, પાછી લઈને આવ્યા છે અત્યારે અમે. તો હવે શું કરવામાં આવશે અત્યારે? હવે એ કે છે કીધું છે કે તમે તમારે એને બોલાવી લ્યો, એટલે અમે અહીંયા તમે એની વિધિ બધી કરાવી. તો હવે વિધિ કરવામાં આવશે અત્યારે. અમારી જવાબદારી છે તો અમે અમારી જવાબદારીમાં કરાવી દઈશું. શું નામ છે તમારું? લીલાબેન. શું કહેશો કે અત્યારે જે રીતે કહી શકાય કે આયોજકો ભાગી ગયા ને આ તમામ પ્રકારનું કહી શકાય કે જે કહેવાય કે માહોલ સર્જાનો કેટલું દુઃખ થાય આનાથી? હા દુઃખ તો થાય જ ને, ખર્ચા કર્યા હોય તો. અત્યારે વિધિ કરી દઈએ, બીજું હું. તો હવે વિધિ કરીને લગ્ન કરવામાં આવશે અત્યારે. હા શું કહેશો આયોજકો વિરુદ્ધ શું પગલાં લેવા જોઈએ? સીપી સાહેબે કીધું હોય તો પછી આગ લેવું પડે ને ન્યાય રે તો. હોય ન હોય ક્યાંથી ને પૈસા કાઢવા હોય કયો છી તમે? તમે અત્યારે કોના ગમે તેનું તરફથી લઈ. છો? અમે વરરાજા તરફથી છીએ. શું કહેશો એ દીકરીઓ ક્યાં છે? જે આમ જોયું કે અનેક દીકરીઓ છે તે અત્યારે ચાલ્યા ગયા છે, અત્યારે ફરી આવી અત્યારે રહ્યા છે. પાછા લઈને આવે છે દીકરીને. અમે વરરાજાને લઈને આવ્યા છીએ પાછા. તો હવે ખૂબ સાદાઈથી લગ્ન કરવામાં આવશે. ભલે કરી દે સાદાઈથી, ટૂંકમાં ફેરવી દે અમને. કેવું કારણ કે અત્યારે આપણે જોઈએ સમૂહ લગ્નમાં લોકો ઉત્સાહથી જોડાતા હોય છે, અત્યારે સમાજમાં એવો અત્યારે આપણને જોવા મળે છે, લોકોમાં જાગૃતિ આવી છે, પરંતુ આવા ઠગાઈ થાય ત્યારે કેટલું દુઃખ થાય, કેટલું એમ થાય કે આવું વસ્તુ છે, સંસ્કાર છે, સંસ્કૃતિ છે, એમાં પણ ન હોય કોઈની પાસે તો પૈસા ગમે ત્યાંથી લઈને માવતરે ભરેલા હોય ને. સાચું સમજી લ્યો. તો માવતર ભરે તો કેવું દુઃખ થાય. એ માતા પિતાની હાલત કેવી છે? હા એની હાલત એવી જ છે. દીકરી રોવે છે, બધા રોવે છે. હવે ગમે એને દુઃખ તો થાય ને. કેમ આંખોમાં પાણી છે? આંખોમાં પાણી વાળે બેન, જે અમારો છોકરો આવ્યો છે ને બાપ નથી. સમજી લ્યો, ગમે ત્યાંથી લઈને પૈસા ભર્યા છે તો દુઃખ ન થાય? દુઃખ તો બધાને થાય. સમજી લ્યો, એને મારી ભાણે છે, એને ગમે ત્યાંથી લઈને પૈસા ભર્યા છે ને તો આંખોમાં પાણી ન આવે ભાઈ. હવે એ ફોટ કરીને વયા જાય તો કેવું દુઃખ થાય અમારી ભાણીને. તમને ક્યારે ખબર પડી આ બધું આવું થઈ ગયું? આવ્યા પછી ખબર પડી છે અમને. કેટલો ગુસ્સો આવે લોકો ઉપર કે આવા વસ્તુમાં પણ આવું કરે છે. એ ગુસ્સો તો આવે ને, કેમ ન આવે? એની દીકરી પર થાય તો કેવું થાય? સાચું.
આજે એની દીકરી પર થાય તો કેવું થાય બધાને કે નથી થતું? બધાને દુઃખ તો થાય ને ભાઈ, કે આજે એનો ઘરવાળો ન હોય અને પૈસા ભર્યા હોય તો દુઃખ કેટલું લાગે લાગે ને, સમજી લ્યો. તો હવે શું કરવામાં આવશે? હવે પેલા ફેરવી દે, પછી ઉપર એની ઉપર કાયદેસર થાય, સમજી લ્યો. અમને અત્યારે પેલા ફેરવી દે, પછી જે કઈ થાય એ કાયદેસર કરવાનું એની ઉપર. અને આવી ઘટનાથી સમાજમાં પણ અસર પડે છે. બીજી વખત લોકો જોડાતા પણ વિચાર કરે કે આમાં કદાચ આપણે કઈ ન થાય, એવું પણ ઘટનાઓ બનતી હોય છે. અરે કેવી લાલચ દીધી હતી, ફ્રીજ દેશું, ઓલું દેશું, ફલાણું દેશું. લખાણ તો એવું કર્યું હતું ને એને, કઈ દીકરીને એવું દેશું, અને ફોટ કરીને વહી ગયા તો હાલે? તમને આજે સવારે જ ખબર પડી હતી? અહીંયા જાન લઈને આવ્યા ત્યારે, સમજી લ્યો. અને કેટલા રૂપિયા લીધા હતા? એને 30,000. અને ક્યારથી આ જે આપણે કહી શકાય નામ નોંધણી ક્યારથી ચાલુ કરી હતી? 2 મહિના પહેલા. 2 મહિના પહેલા કરી હતી. ત્યારે વરરાજા છે જે સપના જોયા હોય છે, અનેક કહેવાય કે અનેક માતા પિતાએ સપના જોયા હોય છે, અને તે લગ્નના સપના છે તે ક્યાંક ને ક્યાંક આપણને અધૂરા રહેતા જોવા મળ્યા. વરરાજા સાથે વાત કરીએ. શું નામ છે તમારું? મારું નામ છે દર્શનભાઈ. ક્યાંથી આવો છો? હું આવું છું જુનાગઢથી. શું કહેશો કે જે રીતે આયોજકો અત્યારે ભાગ્યા છે, તમને ક્યારે ખબર પડી, તમે ક્યારે પહોંચ્યા અને શું આયોજન હતું? આયોજનમાં એવું હતું કે સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન હતું. આજથી ને 6 મહિના પહેલા ફોર્મ ભરવામાં આવેલું હતું, અને 28 દીકરીઓ અને દીકરાના લગ્ન હતા. એટલે બધા પાસેથી, કોઈ પાસેથી 15,000, 20,000, 30,000, 50,000 એવી રીતના પૈસા ઉઘરાવેલ છે, અને પહોંચો આપેલી છે, પહોંચ આપેલી છે. અને બધા પાસેથી પૈસા ઉઘરાવી, અને જ્યારે અમને કીધેલું કે તમારે સવારે 5 વાગે 22 તારીખે પહોંચી જવાનું છે, જ્યારે અમે સવારે 5 વાગે જુનાગઢથી બધાને મહેમાન બધો ખર્ચો કરીને અહીંયા પહોંચ્યા, ત્યારે ખબર પડી કે અહીંયા ના કોઈ બેસવાની સુવિધા, ના પાણીની સુવિધા, કે ના કોઈ કાર્યકર્તા હાજર, કે ના કોઈ સેવાવાળા, કે કોઈ પણ સ્વયંસેવક નહીં, કે કોઈ પણ વસ્તુ છે નહીં. એ દીકરીઓ ક્યાં છે જેને લગ્ન થવાના હતા અત્યારે? એ અડધા ભાગના તો પછી જતા રહ્યા છે, અને થોડા બહુ વધ્યા છે. શું કહેશો, કેવું દુઃખ થાય? કારણ કે જે રીતે આપણે જોયું માતા પિતાએ ખર્ચો કર્યો હોય છે, માતા પિતાના સપના હોય છે, કેવું દુઃખ થાય અત્યારે? દુઃખ તો થાય જ છે ને, કારણ કે બધાએ પૈસા ભેગા કરી અને ધીમે ધીમે ગરીબી અને પેટ કાપીને પૈસા ભેગા કર્યા હોય, ને પછી આવું થાય તો પછી દુઃખ તો બહુ થાય. તો જે રીતે વરરાજા છે તેમને વાત કરીને કદાચ આ સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે, તમારા હૃદય છે તેમાં ક્યાંક ને ક્યાંક સોપો પડી જશે. કારણ કે જે રીતે આપણે જોઈએ તમામ સપનાઓ છે તે વેરવિખેર થયા છે, અને જે ઘટના બની છે તે હાલ તો ચોંકાવનારી ઘટના કહી શકાય. કારણ કે એક પવિત્ર બંધન છે, એક પવિત્ર કહી શકાય સંસ્કાર છે, અને તે પણ હવે બાકાત નથી. ઠગીઓ છે તે તેમાં પણ અત્યારે ઠગ કરતા જોવા મળી રહ્યા છે. દ્રશ્યો મને કે કોણ તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે પોલીસ દ્વારા જવાબદારી લેવામાં આવી છે. આયોજકો છે તે અહીંથી ભાગી ચૂક્યા છે, નાસી ચૂક્યા છે. ઠગાઈઓ દ્વારા જે ઠગાઈ કરવામાં આવી છે, ને હવે આપણે જોઈએ તો જે અનેક કન્યાઓ છે તેઓ અત્યારે અહીંથી ચાલ્યા ગયા છે, પરંતુ અનેક લોકો કહી શકાય કે અનેક વરવધુ છે તે અત્યારે કહી શકાય ખૂબ સાદાઈથી અત્યારે પરિણયમાં પગલાં પાડી રહ્યા છે. અને હાલ જે રીતે આપણે જોઈએ તો વિધિ પણ તમામ પ્રકારની ચાલુ કરી દેવામાં આવી છે, અને જે નિર્ણય લેવામાં આવ્યો છે પોલીસે હવે તમામ વિધિની જવાબદારી લીધી છે કે હવે લગ્ન છે તે અહીં પૂરા કરવામાં આવશે. અને જે રીતે આપણે જોઈએ કે જે લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું હતું ને તે તમામ પ્રકારના આયોજનમાં જો કે હાલ તો જે રીતે તિરાડ પડી, જે સપનાઓમાં તિરાડ પડી, પરંતુ હાલ લગ્ન છે તે યોજાઈ રહ્યા છે, અને આપ જોઈ શકો છો કે અત્યારે લગ્ન છે તે ખૂબ સાદાઈથી કરવામાં આવી રહ્યા છે. તો હાલ આપણે જોઈએ તો 3 જેટલા વરરાજાઓ છે તેઓ અત્યારે તેમના લગ્ન થઈ રહ્યા છે. 3 જેટલા જોડાઓ છે તે પરિણયમાં પગલાં પાડી રહ્યા છે, અને જે રીતે તમામ પ્રકારની આપણે ઘટના જોઈ કે ખૂબ ચોંકાવનારી ઘટના છે. આપણે અનેક પ્રકારની ઠગાઈ જોતા હોઈએ છીએ આજકાલ, પરંતુ લગ્ન જેવા સંસ્કાર છે તે પણ બાકાત નથી. અને હાલ આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે આયોજકા ભાગી ગયા બાદ પણ જે લગ્ન છે તે અત્યારે પૂરા થઈ રહ્યા છે, અને જે લગ્નની તમામ વિધિઓ છે તે ખૂબ સાદાઈથી પણ કરવામાં આવી રહી છે, અને પરિણયમાં પગલાં છે તે નવા વરવધુઓ છે તે અત્યારે
અત્યારે પાડી રહ્યા છે અને જે રીતે આપણે જોઈએ તો જે તમામ પ્રકારની ઘટના બાદ હાલ તો જે રાજકોટ પોલીસ છે ત્યાં છે અને પોલીસે જવાબદારી લીધી અને જે રીતે કહી શકાય કે અનેક લોકો છે તેમને પણ અત્યારે જવાબદારી લીધી છે અને લગ્ન છે કોઈ પણ રીતે પૂરા કરવાની હાલ તો જે રીતે સ્થિતિ છે તે અત્યારે આપણને જોવા મળી રહી છે, તૈયારીઓ જોવા મળી રહી છે અને આપણે જોઈ શકીએ છીએ કે 3 જેટલા અત્યારે કહી શકાય કે નવવધુઓ છે તે હાલ પરિણયમાં પગલાં પાડી રહ્યા છે. અનેક કહી શકાય દીકરીઓ અત્યારે જતી રહી હતી પરંતુ તે અત્યારે તમામ લોકો છે અહીં આવી રહ્યા છે અને ખૂબ સાદાઈથી લગ્ન છે તે સંસ્કાર પૂરા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારની ઘટના ફરી ક્યારેય ન બને તે પ્રકારની આશા અને હાલ પોલીસ છે ત્યાં તમામ પ્રકારના વરવધુઓ છે પરિવારોની વારે આવી છે અને પરિવારો પણ છે પોલીસને અત્યારે ભગવાન માની રહ્યા છે. તેમનું કહેવું છે કે પોલીસ ભગવાન બનીને વારે આવી છે અને એ પણ આશા છે કે ઝડપથી ત્વરિત છે તે કાર્યવાહી થાય અને જે તમામ પ્રકારના ઠગ્યો છે તેના પર કાર્યવાહી થાય અને તેને ઝડપથી છે તે જેલના સળિયા પાછળ તેઓ જોવા મળે તે પ્રકારની પરિવારોની અત્યારે આશા છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.